હવે ભાગવત કથા આરંભ થાય છે. તો એના પહેલાં મને તો ઘણા લોકો ઓળખે છે અને બાકી તો વિઠ્ઠલભાઈએ પરિચય આપ્યો. તો આપણા સાથે સંગીતમાં એ જે છે, કેમ કે મને સંગીત આવડતું નથી હો. તો એટલે આપણા નેપાળથી આવેલા ઘણા લોકો ઓળખે છે આપણી ટીમને. નેપાળથી સચ્ચિદાનંદજીની ટીમ છે એ 3 જણા, ને બીજી ટીમ રાજુભાઈની જે વૃંદાવનથી આવેલા. તો બધા વચવચને તમને ભજનો પણ સંભળાવશે ને એ પ્રસંગ પ્રમાણે. તો એટલે જેમ આપણી જે એક પરંપરા શરૂ કરી છે, તો સૌથી પહેલાં નરનારાયણની સ્તુતિ આપ સૌ સાથે બોલજો તો મજા આવશે. બધા પાસે પત્રિકા છે. कैसे गान करो अनंत महिमा, कैसे करो वंदना, ब्रह्मा शंकर रूप में नित सदा है भासती चेतना, वाणी इंद्रिय देह चित्त मन में है प्राण संवेदना, हो निर्बंध स्वतंत्र आप रहते, प्रेमार्द है सर्वदा, रक्षा हेतु त्रिलोक जीवन सुधा, रूपावतारी प्रभो, आविर्भूत अनेक रूप जग में, धाता त्रिलोकी पिता, हो प्राणी अमरत्व का पथिक तू, हे ध्येय धाता सदा, हे सृष्टा जग पूर्ण नाभि समही, उद्भूत है दिखता, है संसार असार सार तुम से, निर्वाह पाता विभो, भाता साधक ध्यान योग बल से, पाते सदा आपको, होता स्पर्श न काल कर्म गुण का, मर्मज्ञ धी धारणा, विश्वात्मा शरणार्थ आश्रय सखा, धाता करो वंदना, हे आक्रांत भयार्थ मृत्यु भय से, संसार सारा यहाँ, ब्रह्मा भी द्विपरार्ध आयुष जयी, है भीत होते जहाँ, कैसे भौतिक विश्व देह गणना, पाए महत्ता यहाँ, होता चित्त प्रशांत भक्ति पथ से, निर्वाण पाता वहाँ, है ज्ञानाश्रय आपकी शरण जो, स्वीकार लेता यदा, पाता बंधन मुक्ति देह जड़ता, निर्वाण पाता तदा, है सारा जग नाशवान सुख की, मिथ्या वृथा वंचना, है सर्वेश्वर विश्व त्याग तुमको, ध्याओ प्रतिज्ञा विभो, है विश्वात्म सखा त्रिधा गुणमयी, उद्भूत लीला विभाग, माया भासित विश्व मूर्तिमय है,
सत्वादि से आपका। ज्ञानी सत्व उपासना नित करे, वैकुंठ पाए सदा। आत्मानंद विभा सुखालय प्रदा, वैकुंठ की है छटा। पीड़ा राजस तामसी गुणमयी, देती सदा साधना। देती सात्विक साधना सुख सदा, होती नहीं वंचना। ज्ञानी तो भय मुक्ति हेतु करते है ईश आराधना। त्यागे राजस तामसी गुणमयी, भोगार्थ की वंदना। आत्मानात्म विवेक दातु तुम हो, आराध्य वेदांत धी। पाणी वेद सुधा प्रवर्तक विभो, विश्वेश सर्वात्मधी। माया मोहित मूढ़धी सतत है, पाता नहीं स्वात्मधी। मैं भी बंधन आपको नित करो, प्राणी सुधा अज्ञधी। पाता दर्शन अज्ञ मूढ़ जग भी, होती कृपा आपकी। प्राणों में नित जीव चित्त तन में, आभा प्रभा आपकी। साक्षात्कार स्व आत्मरूप सुख पा, होते मनी से सुखी। ब्रह्मा शंकर यत्न नित्य करते, पाते मनी सा सुधी। पाता साधक चित्त भावमय ही, उद्भूत है आपको। होता वर्णित पूर्ण ज्ञान पथ है, आमनाय विज्ञान का। लीला वैभव पाचराचर सदा, मिथ्या करे कल्पना। अंतर्भूत उपाधि रूप जग में, धाता करूं वंदना। अंतर्भूत उपाधि रूप जग में, धाता करूं वंदना। સૌથી પહેલા નરનારાયણની સ્તુતિ આપણે કરી. તો એ જે ભાગવત કથા છે, ખરેખર ભાગવતની કથા મોક્ષની કથા છે. આ સંસારના બંધનોથી કેવી રીતે આપણે મુક્તિ પામી શકીએ, એના માટે ભાગવતની કથા. એમ તો આપણા જેટલા પણ ગ્રંથો છે, બધા ગ્રંથોનો ઉદ્દેશ્ય એ જ છે કે તમને જીવનની જે વાસ્તવિકતા છે, એ ખરેખર આ જીવન છે શું એ ખબર પડે, તો તમે આ સંસારના બંધનથી મુક્ત થઈ શકો. પણ સૌથી મોટી પ્રોબ્લેમ એ છે, આપણા લોકોએ ક્યારેય આપણા જે શાસ્ત્રો છે એ વાંચ્યા જ નથી. જેમ લોકો કહે એમ આપણે માની લઈએ, પણ ખરેખર આપણા શાસ્ત્રો શું કહે છે એનો આપણે ક્યારેય વિચાર જ નથી કરતા. નો વિચાર તો ત્યારે થાય જ્યારે આપણે એને વાંચીએ. અને એ જે વિધર્મીઓ છે
એ એવી એક મેન્ટેલિટી બનાવી દીધી આપણી. નાના બાળકો હોય ને, એ કાંઈક ધાર્મિક ગ્રંથ વાંચવા લાગે તો આપણે એને શું કે અત્યારે એમ હિન્દીમાં તો એમ કહેવાય કે અભિષેક પઢ કે ક્યાં કરો કે જોગી બનના ક્યાં. પણ એમ નથી વિચારતા કે જે તમારા જે ગ્રંથો છે, જે તમારા શાસ્ત્રો છે, ઠીક છે, એ શાસ્ત્રોને બાળકો વાંચે, એને સમજણ પડી જાય તો એ સંન્યાસી થઈ જશે, કાંઈ વાંધો નહીં. પણ એ નહીં થાય તો એ રામ ને કૃષ્ણ તો થઈ શકે કે નહીં? આપણે અપેક્ષા એવી રાખીએ બાળકોથી કે આપણા બાળકો રામ જેવા હોવા જોઈએ ને આપણા બાળકો કૃષ્ણ જેવા હોના જોઈએ. અને દીકરીઓ હોય તો દીકરીઓ પાસેથી આશા કેવી રાખીએ કે આપણી દીકરી સીતા જેવી હોય ને આપણી દીકરી રાધા જેવી હોય. પણ એ દીકરીને દીકરો રામને સીતા બનશે કેવી રીતે, એ જ્ઞાન આપણે ક્યારે એ લોકોને આપ્યું? જ્યારે ક્યારે પણ એ શાસ્ત્રોનું વાંચન કરે તો આપણે તરત જ એને ઠપકો આપે કે અત્યારે તો તમારી ઉંમર નથી, જ્યારે ડોહા થઈ જઈશે ત્યારે ત્યારે વાંચવાનું. હવે ડોહા થયા પછી તો કાંઈક સમજણ પડે જ નહીં. તો એટલે આપણી સંસ્કૃતિને સમજવું હોય ને આપણા જીવનને સમજવું હોય તો એના માટે આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રો રોજ વાંચવા જોઈએ. એમાં તમારે કાંઈ મહેનત નહીં કરવી પડે. અત્યારે તો હું કહું તો વધારેથી વધારે ટાઈમ વગાડે લોકો શામાં? યુટ્યુબમાં. બધાને ખબર છે. ભાઈ એમાંથી પણ ઓછામાં ઓછો અડધો કલાક કાઢીને તમે તમારા જે શાસ્ત્રો છે, ભાગવત, રામાયણ, ગીતા, જે કાંઈ પણ છે એ તમે વાંચો. બહુ વધારે ટાઈમની જરૂર નથી, અડધો કલાક જ તમે લો તો એનાથી તમારો જીવન સુધરી જશે, એની ગેરંટી શાસ્ત્ર આપે છે. પણ આપણે વાંચીએ તો ખરા. પણ ઘણી વખત લોકો એમ કરે કે વાંચવાના શરૂ કરે ને અઠવાડિયા 10 દિવસ પછી અરે આ તો કાંઈ સમજણ નથી પડતો કરીને એ ચોપડી મૂકી દે. પણ થોડોક વિચાર કરો, એક જે બાળક છે એ બાળકને માસ્ટર સુધી પહોંચવામાં કેટલા વર્ષ લાગે? 18 થી 20 વર્ષનો ટાઈમ લાગે કે નહીં? ને એ 18 થી 20 વર્ષ સુધી કન્ટિન્યુ એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે કે નહીં? તો થોડોક કાંઈક એને ખબર પડે. કોઈ પણ એમ નહીં કહી શકે કે જે શાસ્ત્રને જે ટોપિક, જે સબ્જેક્ટ એ વાંચે છે એ આખો એ સમજી ગયો ને. થોડોક કાંઈક તો એ તો સંસારની વિદ્યા છે. એ સંસારની વિદ્યાને જાણવા માટે તમને કેટલા વર્ષ જોઈએ? 18 થી 20 વર્ષ ને. તો એવી જ રીતે એ જે અધ્યાત્મ વિદ્યા છે, એ પોતાના જીવનની જે વિદ્યા છે, એ અઠવાડિયા 10 દિવસમાં સમજણ પડશે? એના માટે તો એ કન્ટિન્યુટી રાખવી પડશે. એટલે આપણા શાસ્ત્રકારો કહે છે આ સંસારમાં 2 જાતની વિદ્યાઓ છે, વિદ્યા શસ્ત્રમ ચ શાસ્ત્રમ ચ. 2 જાતની વિદ્યાઓ સંસારમાં છે. પહેલી શસ્ત્ર વિદ્યા ને બીજી શાસ્ત્ર વિદ્યા. પણ જે શસ્ત્ર વિદ્યા છે એનો ફળ શું છે? આદ્યા હાસ્યાય વૃદ્ધત્વે દ્વિતીયા દ્રિયતે સદા. જે શસ્ત્ર વિદ્યા છે, જ્યારે વૃદ્ધાવસ્થા આવશે તો ત્યારે એ શસ્ત્ર વિદ્યા તમારા માટે તમારા ઉપહાસનું કારણ બની જશે. પણ જે શાસ્ત્ર વિદ્યા છે એ તમને જીવનની છેલ્લી ઘડી સુધી માન આપશે.
આપણા મોટા મોટા જ્ઞાનીઓ વડીલો પાસે શા માટે જઈએ છીએ? એ શાસ્ત્ર વિદ્યા માટે. શસ્ત્ર વિદ્યા માટે આપણે એને માન નથી આપતા, તો આપણે માન આપીએ છીએ શાસ્ત્ર વિદ્યા માટે. તો એટલે એ સમજી લો, જ્યારે વૃદ્ધાવસ્થા જીવનની આવશે તો ત્યારે આ સંસારથી અપમાનિત થવાનું છે કે એ જે શાસ્ત્રનું જ્ઞાન છે, એ શાસ્ત્રના જ્ઞાન વડે આનંદમાં રહેવાનું છે, એ નક્કી આપણે કરવું પડશે. તો એટલે આપણા વડીલો ઋષિઓએ આ બધી વ્યવસ્થા નહીં કરી હોત તો આજે આપણે પાસે આ હોત. તો આપણા વડીલોની કેટલી કૃપા છે, આપણા ઋષિઓની કેટલી કૃપા છે આપણા ઉપર, કે આ બધી ચોપડીઓ પુસ્તકો આપણા સામે એ છે. તો એવી જ રીતે જે ભાગવત છે, ભાગવત પણ ખરેખર આપણે જોઈએ તો એ મોક્ષની વિદ્યા છે. પણ અમારો એવો એ છે કે આપણે ઠીક છે, ધુંધકારીની જેમ ને ગોકર્ણની જેમ મુક્ત નહીં થઈ શકે, કાંઈ વાંધો નહીં, પણ તમે એક વખતે ભાગવતને વાંચો ખરેખર, તો તમારા જીવનમાં પરિવર્તન નહીં આવે એવો ક્યારેય શક્ય જ નથી. એ પરિવર્તન તો આવશે જ. પણ અત્યારે તો એ ભાગવત પણ મનોરંજન થઈ ગયું. તો એટલે જ આજે ભાગવત આપણે અહીંયા કરવાના છે, એ ખરેખર જેવી રીતે આપ સૌ ભાગવત સાંભળતા હશો એવી રીતે આપણો વાંચન નથી હો. કેમ કે હું થોડુંક તો લગભગ 2009માં હું કાઠમાંડુમાં હતો. તો ત્યારે ભગવાન પશુપતિનાથની કૃપાથી એવો વિચાર આવ્યો કે અત્યારે તો એ ભાગવત લોકોએ મજાક બનાવી દીધો છે. તો પણ આ ઠીક છે, આ સંસારમાં છે, પણ ક્યારે આપણે પણ ભાગવત કરવી પડે તો પછી વિચાર આવ્યો કે થોડોક એના કોટેશન આપણે બનાવી લઈએ ને ક્યારે બોલવું પડે તો પણ એમ બેઠા બેઠા વિચાર આવે કે ચાલો કોટેશન તો શા માટે, તો ચાલે આપણે કાંઈક નવો કરવાનો. તો ત્યારે એ ભાગવતને કવિતા રૂપમાં લખવાનો શરૂ કર્યો. અને હવે એ ભગવાનની કૃપાથી પૂરો થઈ ગયો ને આવતા વર્ષે એ બુકનું પણ પબ્લિકેશન થશે કુંભમેળાના અવસરમાં હરિદ્વારમાં. તો એટલે આજે ભાગવત છે એ કાવ્યમયી ભાગવત છે. પણ વચવચમાં ગુજરાતીમાં પણ હું જ્યાં એવો પ્રસંગ હોય તો એ તો ખરેખર એ જે ભાગવતની જે કથા છે, તો કેટલી કથાઓ થઈ. પદ્મ પુરાણમાં 3 કથાઓનો ઉલ્લેખ મળે છે. કે સૌથી પહેલી જે કથા એ ભગવાન જ્યારે પરમધામ ગયા અને કલયુગનો આરંભ થયો, તો એના 30 વર્ષ પછી પહેલી ભાગવત એ જે સુખદેવજીએ પરીક્ષિતને જે સંભળાવી હતી, તો એ કલયુગ શરૂ થયો ને એના 30 વર્ષ પછી સુખદેવજીએ પહેલી ભાગવત પરીક્ષિતને સંભળાવી. અને ત્યાર પછી 200 વર્ષ પછી કલયુગના લગભગ 200 વર્ષ પછી તો એ જે કથાના અહીંયા મહાત્મ્યમાં જે ચર્ચા આવે છે, ગોકર્ણ અને ધુંધકારીની જે ગોકર્ણજીએ જે કથા ધુંધકારીને સંભળાવી, તો એ કલયુગ સંવત 2030માં. અને
ત્રીજી જે ભાગવત છે તો એ જે કથા આપણે જેનો પ્રસંગ અહીંયા આપણે ભાગવતના રૂપમાં આપણા સામે છે એ સનત કુમાર આદિએ જે ભક્તિના પુત્રોને સંભળાવી તો એ જે કથા થઈ તો કલિયુગ સંવત 2060માં. તો એટલે એ 3 કથાઓનો ઉલ્લેખ પદ્મપુરાણમાં મળે છે. અને એ રીતે અત્યારે કેટલા વર્ષ થઈ ગયા? કલયુગ જે શરૂ થયો તો એના 5128 વર્ષ, 2026 ચાલે છે ને. તો એટલે એ રીતે કલયુગ જે શરૂ થયો તો એના 5128 વર્ષ. તો એટલે 3 મુખ્ય કથાઓનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. અને ત્યાર પછી તો કથાઓનો સમય પ્રમાણે થયા જ કરે. તો એ જે કથા છે તો એમાં સૌથી પહેલાં એનો મહાત્મ્ય. કોઈ પણ વસ્તુ કામ તમે કરો તો એની મહત્ત્વની ખબર નહીં હોય તો એ કામ કરવા મજા નહીં આવે ને. એનું ફળ શું થશે ને એનું મહત્ત્વ જીવનમાં શું છે એ ખબર આપણે હોય તો કોઈ પણ કામ કરીએ તો એમાં મન પણ લાગે ને એમાં આનંદ પણ આવે. તો એટલે કહે છે કે જે પહેલી કથા તો એમ કીધું કે સૌનકજીએ નૈમિષારણ્યમાં કથા સંભળાવી ને ત્યારે એ જે દેવતાઓ છે, કેમ કે સમય પ્રમાણે મેં હું બહુ મોટો એ નહીં કરું, કેમ કે એની પીઠિકા આપ સૌને ખબર જ છે, ઘણી વખત ભાગવત સાંભળી લીધી છે. તો ત્યારે કહે છે કે જે દેવતાઓ છે એ દેવતાઓ સૂતજી પાસે આવે છે, કહે કે ભાઈ તમે અમને કથા સંભળાવો તો એના બદલામાં અમે લોકો તમને અમૃત આપી દઈએ. પણ એ સૂતજીએ ના પાડી દીધી. કેમ કે જે જ્ઞાન છે ને, જ્ઞાન વ્યાપારની વસ્તુ નથી. અત્યારે તો લોકોએ એ પણ વ્યાપાર બનાવી દીધો, પણ ખરેખર જે જ્ઞાન છે એ વ્યાપારની વસ્તુ નથી, એ તમારા અનુભવની વસ્તુ છે. અને એનો વ્યાપાર થઈ જાય તો પછી એ તમારા માટે એના કાંઈ ઉપયોગ રહે નહીં. તમે કોઈ વસ્તુ માર્કેટથી લઈને આવો, હવે જેના પાસે બહુ વધારે પૈસા હોય તો એની દૃષ્ટિમાં એની વેલ્યુ કેટલી હોય, અને જેના પાસે ઓછા પૈસા હોય તો પણ એનો મહત્વ એ જ રીતે. પણ જે તમારા જીવનનો જે અનુભવ છે તો એ જે જીવન છે એ જીવનનો જે અનુભવ છે એનું મહત્વ એના કરતાં વધારે હોય. અને એક સાથે એક વિનંતી હજી હું કરું છું. એ છે ને જે અત્યારે બધાના ખિસ્સામાં એક ડિસ્ટર્બ કરવાનો ઇન્સ્ટ્રુમેન્ટ હોય, તો એને સાયલેન્ટમાં રાખો ને એ કરો તો કેમ એનાથી શું થાય કે જ્યારે ઘંટી વાગે તો તમે તો ડિસ્ટર્બ થાઓ, પણ જેટલા લોકો હોય બધા ડિસ્ટર્બ થાય. તો એટલે એ વિનંતી આપણે કરીએ. તો એટલે સૌનકજી નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૂતજીને એ પ્રશ્ન કરે છે કે આપણે એવી કંઈક કથા સાંભળવી જોઈએ જેનાથી આપણો ઉદ્ધાર થાય ને કેવી
અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોચિશૂર સમપ્રભ સૂતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. કર્ણ રસાયન, કાનનો રસ. પણ અત્યારનો તો કર્ણ રસાયન શું છે? યુટ્યુબ ને અત્યારે તો રીલ બનાવે લોકો, એ જ લોકોને મજા આવે. પણ એવી જ રીતે એ કર્ણ રસાયન માટે આ મ્યુઝિકને આ બધાની પણ જરૂર પડે. પણ ખરેખર કર્ણ રસાયન તો એ છે જે વેદાંતની જે વિદ્યા છે, જે સમજી લીધો હોય તો પછી એને તો આ બધે ગમે નહીં. પણ સામાન્ય માણસોમાં તો થોડોક એ હોય, નહીં તો ક્યારેક ક્યારેક બહુ અઘરો પ્રસંગ આવે તો લોકો તો એનાથી જગાડવા માટે પણ થોડોક કર્ણ રસાયન જોઈએ. તો એટલે એ કહે છે કે ભાઈ કેવો જ્ઞાન જોઈએ, કેવી કથા જોઈએ? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ. એવો જ્ઞાન જોઈએ કે કેવો હોવો જોઈએ? કોટિ સૂર્ય સમપ્રભ. જ્યાં કરોડો સૂર્યનો પ્રકાશ જેવો હોય, અને જ્યાં કરોડો સૂર્યનો પ્રકાશ હોય તો ત્યાં પછી અંધારો રહેશે? પણ આ જીવનમાં જે અંધારો છે એ કોનો? અજ્ઞાનનો. અને અજ્ઞાનનો કારણ છે તમોગુણ. અને એ જે તમોગુણ છે એ તમોગુણને દૂર કરવા માટે સત્વગુણની જરૂર હોય. અને એ જે જીવનમાં જે સત્વગુણ છે એ ક્યાંથી આવશે? એ કથાથી જ આપણને મળશે. એટલે આપણા મનમાં, આપણા હૈયામાં જે અજ્ઞાનનો અંધકાર છે, અજ્ઞાન એટલે જ્ઞાન નથી એમ નહીં, ઊંધો જ્ઞાન. જે વસ્તુ જેવી હોય જ નહીં એ વસ્તુને એમ સમજી લેવાનો, એનું નામ અજ્ઞાન. દાખલા તરીકે આ શરીર છે, બધાને ખબર છે આ શરીરને એકને એક દિન મૂકવાનો જ છે. તો પણ આ શરીરને આપણે સાચો માની લઈએ કે નહીં? આખા દિવસમાં હોય કે નહીં હોય, પણ જ્યારે તમે અડીસાના સામે જાઓ ત્યારે તો આ શરીર જ સાચો લાગે કે નહીં? તો એવી જ રીતે જે વસ્તુ જેમ હોય જ નહીં એ વસ્તુને એવો માની લેવાનો, એનું નામ અજ્ઞાન. તો હવે આ અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાનની જરૂર હોય. અને એ જ્ઞાન કોનો? આ સંસારનો જેટલો પણ જ્ઞાન છે ને એ તો અજ્ઞાન જ કહેવાય. એટલે એમ સમજી લો અજ્ઞાન ને જ્ઞાનનો ફરક. જે જ્ઞાનથી તમારા ચિત્તમાં અશાંતિનો ભાવ પ્રકટ થાય એ અજ્ઞાન, અને જેથી તમારા ચિત્તમાં શાંતિનો ભાવ પ્રકટ થાય એનું નામ જ્ઞાન. સંસારની જેટલી પણ વિદ્યાઓ છે, જે કાંઈ પણ એ સંસારનું જ્ઞાન, જેને આપણે માની લઈએ કે હું તો એટલો જાણું છું ને હું તો એના કરતાં મોટો જ્ઞાની છું, પણ એ જે જ્ઞાન છે એ તમને શાંતિ આપે છે કે અશાંતિ આપે છે એનો વિચાર કરો. તો એ જ્ઞાન તમને શાંતિ આપે છે તો ખરેખર એ પાકો જ્ઞાન. અને એનાથી તમારા જીવનમાં અશાંતિનો ભાવ આવે છે તો એ અજ્ઞાન. તો એટલે કે જે એવી કથા આપણે સાંભળવી છે કે જે કથા સાંભળવાથી આપણા મનનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન દૂર થઈ જાય. અને એ શા માટે એવો જ્ઞાન છે કે આજે કલિયુગ છે, અત્યારે તો કલિયુગ છે ને, એ કલિયુગમાં તો બધા માણસો શું થઈ ગયા? આપણે કહીએ કે આપણે માણસ છીએ, પણ વધારે અસુર. તો હવે પ્રસંગ પ્રમાણે એની પણ આપણે વ્યાખ્યા કરીશું, કેમ કથાક્રમને આગળ વધારવાનો.
એમ તો 7 દિવસમાં ભાગવતની કથા પૂરી થતી નથી. તો એના માટે તો આખી કથા સરખી રીતે તમારે સાંભળવી હોય તો ઓછામાં ઓછા 1 મહિનો તો જોઈએ. અને એના પણ તો પછી તો કેટલો ટાઈમ લાગશે એ કાંઈ નક્કી નહીં. કેમ કે મને પણ આ જે લખવાનો એમાં મને પણ 14 વર્ષનો ટાઈમ લાગ્યો હતો. જ્યારે ટાઈમ મળે એ પ્રમાણે એ લખતા લખતા કેટલા વર્ષ? 14 વર્ષ મને લાગ્યા. એ તો કાંઈ લિમિટ કાંઈ નથી કે કેટલા ટાઈમ સુધી કેટલો તમારો જીવનનો ચિંતન થશે. તો એટલે અનેક શાસ્ત્રમ બહુવેદિતવ્યમ અલ્પશ્ચ કાલો બહવશ્ચ વિઘ્ના યત સારભૂતમ તદુપાસિતવ્યમ હંસો ક્ષીરમ એવાંબો મધ્યાત. તો એ જે સંસારની આપણે વાત કરીએ, શાસ્ત્ર પણ ઘણા છે. અને અનેક શાસ્ત્રમ બહુ વેદિતવ્યમ, અને આ શાસ્ત્રોમાં જાણવા માટે પણ ઘણું જ છે. પણ આપણા પાસે ટાઈમ કેટલો છે? 20 વર્ષ. એમ આપણે માનીએ કે હવે તો બહુ ટાઈમ છે, પણ આપણે બધું કેલ્ક્યુલેટ આપણે કરીએ તો 20 વર્ષથી વધારે ટાઈમ આપણા પાસે છે જ નહીં. કેમ કે 100 વર્ષ માનીને ચાલો તો અડધો તો ઊંઘમાં નીકળી જાય. તો બાકી કેટલા રહ્યા? 50 વર્ષ. અને એમાં પણ નાનપણને પછી જ્યારે શરીર નકામો થઈ જાય એમાં 15 વર્ષ માણી લો તો કેટલો બચે? 20 વર્ષનો ટાઈમ આપણા પાસે છે મોટામાં મોટા. પણ એમાં જ બધું આપણે કરવાનું. તો એટલે યત સારભૂતમ તદુપાસિતવ્યમ, એનું જે સાર તત્વ છે એને પકડવાનો. અને એટલે એ કહે છે કે અત્યારે તો આ સંસારના જે પ્રાણીઓ છે કેવા થઈ ગયા? તો કલિકાલ મેં જીવ ધરા કે બને અસુર हैं तन अभिमानी, क्लेश जगत का कैसे मिटता, आप विज्ञ हैं સર્વવિદ જ્ઞાની. આ જીવનનો ક્લેશ કેવી રીતે દૂર થાય? તો કહે છે તમે તો સૌ જાણો છો. તો એટલે એવી કથા તમે મને સંભળાવો. સોનકજી સૂતજીને એ કહે છે. અને એ કથા શા માટે સાંભળવાની? તો એના માટે શ્રેય પથિક મુક્તિ પથ પાતા, પાવન અંતસ હોતા પાવન, કર દો વર્ણન અબ તો ભગવન, કૃષ્ણ પ્રાપ્તિ કા ક્યા હૈ સાધન. એ ભગવાનને કૃષ્ણને કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, તો એ સાધન શું છે કે એ અમને તમે બતાવો. અને શા માટે એક બધું કરવાનું? આપણી તો એવી ટેવ છે, ક્યાંય ભગવાનના દર્શન કરવા આપણે જઈએ, મોડો થતો હોય ને બીજો કામ હોય તો હવે રહેવા દો, કાલે જોઈશું. પહેલાં એ બીજો જે કામ છે એ પહેલાં પતાવી લો. એવું છે કે નહીં? પણ એ જે કથાઓ છે, ભગવાનની જે પ્રાપ્તિ, ભગવાનનો જે દર્શન, એનો ઉદ્દેશ્ય શું? તો એ જે સુખ છે, ભગવાનના ચિંતનનો જે સુખ છે, પરમાત્માનો ભાવનો જે જીવનમાં સુખ છે, એ સુખ કેવો છે? કલ્પ વૃક્ષ સુખ સ્વર્ગ સંપદા, ગુરુ કૃપા સે સુલભ સબ હોતા, दुर्लभ योगी जन को जो नित, कैसे साधक उसको पाता. કે જે સાધક છે એને કેવી રીતે એ સ્વર્ગનું સુખ પ્રાપ્ત થઈ શકે? કેમ કે એ મળે ક્યાંથી? ભગવાનના ચિંતનથી, ભગવાનની લીલા કથાઓના ચિંતનથી. તો ત્યારે સૂતજી કહે છે કે એના માટે તો ભગવાનની કથા આ સંસારમાં સર્વોત્તમ છે. તો એટલે કહે છે કે ભાઈ આ જે કથા છે તો સુખદેવજીએ દેવતાઓને કથા
નથી આપી, કેમ કે એ લોકો તો બિઝનેસની દ્રષ્ટિએ આવ્યા હતા. તો એટલે કહે છે કે એ જે કથા છે એ કથા હું અમને સંભળાવું છું. કહે છે એક દિવસ એ જે સનકાદિક ઋષિ આ મૃત્યુ લોકમાં આવ્યા અને ત્યારે નારદજી ની એના સાથે મુલાકાત થઈ. અને જે નારદજી હતા એ બહુ દુઃખી હતા, કે એ તો મોઢાથી ખબર પડી જાય કે માણસ પ્રસન્ન છે કે દુઃખી છે. તો ત્યારે એ જે ઋષિઓ છે સનકાદિક, એ નારદજીને પૂછે છે કે તમે શા માટે દુઃખી છો? તો ત્યારે નારદજી એને ઉત્તર આપે છે કે મને તો એમ લાગતો હતો કે આ જે મૃત્યુ લોક છે, આ જે પૃથ્વી લોક છે, અહીંયા બહુ સરસ હશે, પણ હું અહીંયા આવીને જોયો તો અહીંયા તો દુઃખ સિવાય બીજું કાંઈ અહીંયા દેખાતું જ નથી. કહે કે ભાઈ એમ કેમ? કહે કે ભાઈ હું ફરતો ફરતો જ્યારે વૃંદાવન પહોંચ્યો તો ત્યાં ભક્તિ અને એના પુત્રોના દર્શન થયા. પણ એ જે ભક્તિ છે એ યુવાન ને એના જે પુત્રો છે એ ડોહા, અને એ માં જે તો પોતાના દીકરાઓની સેવા કરે છે. અને એ બહુ દુઃખી, તો એ મારા પાસે પ્રાર્થના એ કરી કે ભાઈ કાંઈક તમે કરો. પણ મેં બહુ કોશિશ કરી, પણ એ જે એના વૃદ્ધ બાળકો હતા તો એ સ્વસ્થ થયા નથી. તો મેં એને સાંત્વના તો આપી, પણ હવે એ જે જ્ઞાન ને વૈરાગ્ય એના બે બાળકો એ કેવી રીતે સ્વસ્થ થશે કે એની મને એ ચિંતા છે. તો એટલે કહેવાનો અર્થ એ, આપણે તો એમ સમજીએ કે કથા હશે કંઈક, પણ એવું નથી. આપણા જીવનમાં પણ જે ભક્તિ છે, ભક્તિનો ફળ શું છે? ભક્તિના બે જ ફળ છે, જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય. અને જે લોકો એમ કહે કે બસ આપણે તો ભક્તિ કરવાની છે, બાકી જ્ઞાન સાથે કાંઈ લેવા દેવાનો, એવા ઘણા લોકો છે સંસારમાં, આપ સૌ જોતા હશો દરરોજ. પણ જે ભક્તિ છે, ભક્તિનો ફળ એ જ છે કે ભક્તિ તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આપશે. અને ભક્તિ વગર જીવનમાં જ્ઞાનના વૈરાગ્ય એ આવશે નહીં. અહંકાર તો આવશે, પણ જ્ઞાન વૈરાગ્ય નહીં આવે. એટલે એ જે ભક્તિ છે, ભક્તિ તો હવે એ જે ભક્તિ કેવી ભક્તિ હોવી જોઈએ? એમ તો ભક્તિના ઘણા ભેદ છે. નવધા ભક્તિની તો શાસ્ત્રકારો ચર્ચા કરે છે, પણ એના સાથે સાત્વિક, રાજસ, તામસ, ઉત્તમ, મધ્યમ, અધમ, એવી રીતે એના આપણે ભેદ કરીએ તો ઘણા ભેદ થઈ જાય. પણ ખરેખર જે ભક્તિ છે, ભક્તિ છે શું? એના માટે આપણા ઋષિઓ કહે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સુદૃઢ સ્નેહો ભક્તિ. ભક્તિ એટલે એ જેને આપણે પરમાત્મા ઈશ્વર કહીએ છીએ એનું મહત્વ ખરેખર છે શું? આપણે બધાએ ભગવાન છે એમ તો માનીએ છીએ, સ્વીકારીએ પણ છીએ, પણ કેટલા અંશમાં ને કેવા રૂપમાં? આપણે ભગવાનની બધા પૂજા કરીએ છીએ કે નહીં? શા માટે? હું એની પૂજા કરું તો મારો આ કામ થઈ જશે ને મારો એક આ કામ થઈ જશે. અને એક ભગવાનની તમે પૂજા કરતા હોય એ ત્યાંથી તમારી એ ઈચ્છા પૂરી નહીં થાય ને બીજો કોક આવે કે અરે મેં તો ઓલા ભગવાનની પૂજા કરી તો મારો તો આમ થઈ ગયો, તો આપણે શું કરીએ? ચાલો હવે એને મૂકો ને બીજા પાસે જાઓ, બીજા નહીં કરો. એનું નામ ભક્તિ નથી. ભક્તિ એટલે
એ જે ઈશ્વર છે, એ જે પરમાત્મા જેને આપણે કહીએ, એનું જીવનમાં ખરેખર મહત્વ શું છે, પહેલાં એ વિચારવાનું. અને તો એટલે મહાત્મ્ય જ્ઞાનપૂર્વકમ શુદ્રજ સ્નેહ. પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે ઈશ્વરનો ક્યારેય પણ ઈશ્વરના રૂપમાં વિચાર જ નથી કર્યો. આપણે તો ભગવાનને શું માનીએ? આપણી જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓને પૂરો કરનારો સાધન. એના સિવાય આપણા માટે ભગવાન શું છે? તો ઘરે જઈને શાંતિથી વિચાર કરજો કે આપણે ઈશ્વરને માનીએ તો છીએ, પણ ઈશ્વર આપણા માટે ઈશ્વરનો મહત્વ કેટલો છે? મારી ઈચ્છાઓને એ પૂરો પાડતો હોય તો મારા માટે ઈશ્વર, ને એ પૂરો નહીં કરે તો એને મૂકીને બીજા પાસે. તો એટલે કહેવાનો અર્થ એ કે જીવનમાં ભક્તિને પ્રકટ કરવું હોય તો પહેલાં એ મેન્ટેલિટીથી બહાર નીકળીને એ ઈશ્વરનો ઈશ્વર રીતે વિચાર કરવું પડશે. તો એટલે એને કહે તો નારદજી એને સાંત્વના આપે છે કે હવે ચિંતા કરવાની જરૂર નથી, ભગવાન કૃષ્ણ તો અહીંયા જ છે. પણ નારદજી કહે છે મેં બહુ પ્રયાસ કર્યો પણ મને સફળતા મળી નહીં. અને જ્યારે સનકાદિકજીના દર્શન નારદજીને મળ્યો તો નારદજી એનો વંદન કરે છે અને એની સ્તુતિ પણ એ કરે છે. તો શું કહે છે? બડે ભાગ્ય સે દર્શન પાયા, योग ज्ञान के पुंज, जगत सृष्टि के प्रथम योगी, दया धर्म के कुंज. એ જે સનત કુમાર છે એ કેવા છે? આ સૃષ્ટિના પ્રથમ યોગી. સનકાદિક જે 4 છે એ પણ મહાભારતમાં સનકાદિક જે છે ને બ્રહ્માજી માનસ, એ 5નું વર્ણન મળે છે મહાભારતમાં. તો એમાં 5માનું નામ સનત સુજાત. તો એટલે 4 પ્રસિદ્ધ છે, પણ શાસ્ત્રોમાં 5 બાળકોનું વર્ણન ત્યાં મળે છે. તો એટલે એ કેવા યોગી છે? ભ્રૂભંગ સે લુંઠિત જય વિજય, કૃપા દૃષ્ટિ પા વૈકુંઠ ગયે. ભ્રૂભંગ એટલે આમ ક્યારેક જોયે ને માણસો ગુસ્સો હોય તો આમ જોઈએ તો એ ભ્રૂભંગ કહેવાય. હવે ગુજરાતીમાં શું કહે છે સમજી લેજો. તો આજે તો ગુજરાતી ચાલો હતો, કાલ સુધી. તો ભૂભ્રંગ સે ભૂલુંઠિત. ભૂલુંઠિત એટલે ભૂ એટલે પૃથ્વી. તો એની જે કોપ દૃષ્ટિ છે, એ જ્યારે કોપ દૃષ્ટિ પડે એ આગળ જ્યારે જય વિજય એ આવશે હિરણ્યાક્ષને, ત્યારે એ વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. તો એની જેની દૃષ્ટિ પડતા હોય એમ તો શું થયું કે આ જય વિજય પૃથ્વીમાં પડી ગયા. પણ જ્યારે એ પ્રાર્થના કરી તો તમારી કૃપા એને મળી તો ત્યાંથી એ વૈકુંઠ સુધી પહોંચી ગયા. તો એવા તમે છો. તો એટલે તમે શું કરો કે આ જે જ્ઞાન ને વૈરાગ્ય, જે ભક્તિના જે બાળકો છે કે એને આ રોગથી, અર્થાત જીવનમાં ભક્તિ તો છે પણ જ્ઞાનને વૈરાગ્ય નથી. કહેવાનો અર્થ એ જ છે કે જે માણસો છે આ કલયુગમાં, એ કલયુગમાં માણસોના મનમાં ભક્તિનો ભાવ તો છે. અત્યારે તમે જુઓ, અત્યારે તો ત્યાં જાઓ ને હરિદ્વારને એ બાજુ 4 ધામના દર્શન કરવામાં ઓવરલોડ છે બધી જગ્યાએ. એટલા માણસો થઈ જાય કે તો ભક્તિ તો છે એમ નથી, એમ હું નથી કહેતો, ભક્તિ તો છે પણ જ્ઞાન વૈરાગ્ય માટે જીવનમાં કાંઈ સ્થાન છે જ નહીં. તો એટલે એ ભક્તિ સાથે
જીવનમાં જ્ઞાનને વૈરાગ્ય કેવી રીતે પ્રકટ થાય, તો કે એના માટે તમે કાંઈ રસ્તો બતાવો. તો એટલે એ સનકાદિકે નારદજીને કહે છે કે એના માટે તો કહે છે કે તમે ભાગવતની કથા એ લોકોને સંભળાવો. તો એ ભાગવતની કથા સાંભળવાથી એનો એ જે રોગ છે એ દૂર થઈ જશે. એટલે કહેવાનો અર્થ કે જે સામાન્ય માણસોના મનમાં ભક્તિનો ભાવ તો છે, પણ જ્ઞાનને વૈરાગ્યનો ભાવ નથી. તો એ ભક્તિ સાથે જ્ઞાનને વૈરાગ્યને પ્રકટ કરવા માટે આ ભાગવત કથા. તો હવે તો એના માટે કહે છે, એના માટે એક કથા અમે તમને સંભળાવીએ પહેલાં. તો એટલે સનકાદિક ઋષિ પહેલાં નારદજીને એ કથા સંભળાવે છે કે ભાઈ એ જે ભાગવતની જે કથા છે એનું જે મહત્ત્વ છે એ શું છે. તો એ પ્રસંગમાં કથા આવે છે ધુંધકારીની. તો એ જે આત્મદેવ એ જે બ્રાહ્મણ હતો એનું નામ આત્મદેવ. અને બધા આત્મદેવ જ છે, જેટલા બેઠા છે બધા આત્મદેવ જ છે. કેમ કે કોઈ પણ માણસ પોતાની જાતને સૌથી શ્રેષ્ઠ માને છે કે નહીં? એ નાનો હોય કે મોટો હોય કે જોવા હોય, જે કંઈ પણ હોય, બધા શું માને? પોતાની સત્તાને. એટલે બધા આત્મદેવ જ છે. પણ એ જે આત્મદેવ છે એ સંસારના મોહમાં ફસાયેલો. એટલે એ જે કથા છે તો કે જે એ જે આત્મદેવ બ્રાહ્મણ અને ક્યાં તુંગભદ્રા નદી, તુંગભદ્રા નદીના કાંઠે એનો ગામ હતો. ને એ તુંગભદ્રા જે નદી છે એ કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ બંનેના વચમાં. તો નામ સાંભળ્યો હશે, ત્યાં એક જગ્યાનું નામ છે ચિકમંગલુર. તો ત્યાંના એ બ્રાહ્મણ હતા અને એની જે વાયડી હતી એનું નામ ધુંધલી. તો હવે જેમ એક સામાન્ય રીતે જે ગ્રહસ્થ જીવનમાં માણસ હોય તો એની ઈચ્છા શું હોય કે એની વંશ પરંપરા આગળ વધે. પણ એ જે આત્મદેવ બ્રાહ્મણ હતો એને કોઈ સંતાન નહોતી. તો હવે સંતાન નહીં હોય તો લોકો કંઈક ને કંઈક કહે ને એ કરે. તો એનાથી કંટાળીને એક દિવસ કહ્યું કે હવે તો અહીંયા રહેવા કરતાં તો આપણે બીજી જગ્યાએ ક્યાંક જઈએ. તો બીજી જગ્યાએ ક્યાં જવાનો? અત્યારે તો એ પણ વિચારવું પડે, પણ ત્યારે તો એવો ન હતો કે ભાઈ ચાલો વનમાં જઈએ ને ત્યાં કંદમૂળ ફળ એ બધું મળશે ને જીવન ચાલશે, લોકોના વાતો નહીં સાંભળવી પડે. અને એ ચાલતા ચાલતા એ વનમાં ગયા તો ત્યાં જોઈ એક જગ્યાએ એક સંત તપસ્યા કરતા હતા. અને જ્યારે માણસને કાંઈ રસ્તો નહીં દેખાય તો એ ક્યાં જાય? પછી બે જગ્યા, એક એવા કોઈક સંતો હોય એના પાસે, નહીં તો ભગવાન પાસે. તો હવે એ જોયું કે એ કુટિયા છે કે સંતના કેમ તો એ ગયો તો એ સંતને પ્રણામ કર્યો. તો હવે જ્યારે આપણે બધા કોઈક પણ આવે તો કેમ છો ને એમ પૂછીએ કે નહીં, તો એ સંત પણ એને પૂછે ભાઈ કેમ છો, પણ મોઢાથી ખબર પડે કે આ કંઈક દુઃખી માણસ છે. તો એ પૂછે છે કે ભાઈ તમે દુઃખી શા માટે છો? તો એટલે એ પૂછે છે વિપ્ર જરા તુમ દુઃખ ઓર ચિંતા અપની બતલાવો. તો કઈ બ્રાહ્મણ દેવ તમે તમારા જે દુઃખ છે એ તો કહો. તો એટલે બ્રાહ્મણ એને ઉત્તર આપે છે, કહે છે કે હું શું કહું, મને તો એમ લાગે છે
કે મારા પૂર્વજન્મોનો પાપનો ફળ મને મળે છે કે મારા ઘરમાં કોઈ સંતાન એ નહીં. એટલે હે વ્યર્થ ગ્રહ મિત્ર ધન સબ, મેં અભાગા સંતતિ વિહીન, નહીં જલાંજલિ પૂર્વજ લેતે, મેં અકિંચન કૃપણ દી. કે હવે તો હું તો આવો અભાગો માણસ છું કે હવે મારા જે પૂર્વજ છે એ આપણે તર્પણ કરીએ તો એ પણ એ સ્વીકારતા નથી. તો એટલે હવે મેં તો એમ નક્કી કર્યો છે કે હવે આવો જીવન જીવવાથી લાભ શું, એટલે આપણે આ જીવનનો ત્યાગ કરી દેવાનો, એમ મારો વિચાર એ છે. તો એટલે ઋષિ કહે છે કે કાંઈ એ ખોટું કામ કરે છે. અત્યારે પણ ઘણા લોકો એ કે જ્યારે થોડોક એવો હોય તો લોકો શું સમજે, આપણે આપઘાત કરી લઈએ તો આ કષ્ટથી મુક્તિ મળી જાય, પણ એવું નથી. શાસ્ત્ર કહે છે અસૂર્યા નામ તે લોકા અંધેન તમસા વ્રતા, તાંસ્તે પ્રેત્યાવિગચ્છન્તિ એકે ચ આત્મનો જના. જે લોકો સુસાઇડ કરે છે એ લોકોની ગતિ કેવી હોય? પહેલી વાત તો એ કે અહીંયાનો જે પ્રારબ્ધ ભોગ બાકી છે એ આવતા જન્મમાં વ્યાજ સાથે ભોગવું પડશે. ઘણા લોકો એમ માને કે ભાઈ કંઈક દુઃખ ને એવો હોય તો આપઘાત કરી લઈએ તો છૂટકો મળી જાય, પણ એવું નથી. ને એની આગળની જે ગતિ છે કેવી હોય? અસૂર્યા નામ તે લોકા અંધેન તમસા વ્રતા. પછી તો એના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ મળવાની શક્યતા ઓછી થતી જાય. કેમ કે ફરીથી કોક એવો પૂર્વનો પુણ્ય પ્રકટ થઈ જાય ને માણસનો એને જન્મ મળી જાય તો પણ શું થશે? એ ફરીથી સુસાઇડ કરશે. આમ તમે જુઓ, જે લોકો એમ કરે છે એનો તમે વિચાર કરો તો જીવનની એવી કાંઈ ઘટનાઓ દેખાય નહીં કે ભાઈ જેમાં એને સુસાઇડ કરવું પડે. નાનકડી વાતો હોય, પણ એ પૂર્વજન્મના જે સંસ્કારો છે એ શું કરે? ફરીથી એના મનમાં એવા વિચારોને એ પ્રકટ કરે. તો એટલે પછી એનો તો જીવનમાં પતન સિવાય બીજો કાંઈ થાય નહીં. તો એટલે ઋષિ એને કહે છે શું ખોટી વાત કરો છો? તો એટલે આ બધી વાતોને મૂકી દો. કેમ કે આ જે જીવન છે એ તો કર્મગતિ છે. કેમ કે એ જે જીવન છે, જે માણસો છે, એને જીવનની 4 ગતિઓ. આપણા જે જીવન છે એ જીવનની કેટલી ગતિ છે? 4 ગતિ. આ વર્તમાન જે જીવન છે એ કર્મગતિ. ગયા જન્મોના જેવા કંઈ પણ કર્મો હોય એ કર્મો પ્રમાણે અહીંયા સુખને દુઃખ મળે. તો એટલે વર્તમાન જે જીવન છે એ કર્મગતિ. ને બીજી છે સંપ્રસાદ ગતિ. સંપ્રસાદ એટલે પ્રસાદ એટલે પ્રસન્નતા. તો એ સંપ્રસાદ ગતિ જ્યારે તમે ઊંઘમાં જાઓ ત્યારે સંસારની બધી ચિંતાઓથી તમે મુક્ત થઈ જાઓ કે નહીં? એકદમ આનંદમાં. એ સંપ્રસાદ ગતિ. અને ત્રીજી છે સાંપરાય ગતિ. સાંપરાય એટલે મૃત્યુ પછીની જે ગતિ છે, જે પરલોક એને આપણે માનીએ છીએ. અને સૌથી મહત્વપૂર્ણ છે નિત્ય ગતિ. અને એ જે નિત્ય ગતિ છે, જ્યાં સુધી એ નિત્ય ગતિ ચાલે છે ત્યાં સુધી જીવન ચાલશે. અને એ જે નિત્ય ગતિ છે એ કેટલી તીવ્ર છે? આપણે આમ પલક આમ કરીએ ને કેટલી વાર લાગે. એટલે આપણા ઋષિઓ કહે છે એટલી વારમાં
3 વખત બ્રહ્મલોકથી આવા જવાનો પૂરો થઈ જાય, એ નિત્ય ગતિ. એમ સમજી લો અત્યારે મોબાઈલનો સિગ્નલની જેમ. અને જ્યાં સુધી એ સિગ્નલ ચાલતો હોય તો તમારો મોબાઈલ કામ કરે, ને સિગ્નલ તૂટી જાય તો રામ નામ. તો એટલે જીવનની આ 4 ગતિઓ. તો એટલે આ વર્તમાન જે જીવન છે એ કર્મગતિ કહેવાય. અને જ્યાં સુધી એ નિત્ય ગતિનો કનેક્શન છે, જ્યાં સુધી એ સિગ્નલ મળે છે, ત્યાં સુધી જીવન ચાલશે. તો એટલે આ તો કર્મગતિ છે. હવે એ કર્મગતિમાં જે થવાનું છે એ તો થશે. તો એટલે એને સમજાવે છે તો કે તમારો જે ભાગ્ય છે, કર્મગતિ કેવી છે? સપ્ત જન્મ સંતતિ સુખ નહીં, ભાગ્ય મેં यह बल है, आशा छोड़ पुत्र की સંન્યાસ ही સંબલ है. એટલે કહે છે હવે તમે એ બધી ચિંતાઓ મૂકીને શું કરો? સંન્યાસી થઈ જાઓ, તો સંસારની બધી ચિંતાઓથી મુક્ત થઈ જશો. તો હવે જ્યારે ઋષિઓએ એમ કીધું કે એ બ્રાહ્મણને હવે થોડીક એના આશા જાગૃત થઈ ગઈ. જેમ આપણા બધાના જીવનમાં એવું હોય, થોડુંક કંઈક આપણે આશા દેખાય તો એના સાથે આપણે ચોંટાડી જાય, આમ થઈ જાય તો સારું, આમ થઈ જાય તો સારો. હવે એ જે આત્મદેવ છે એના મનમાં પણ એવું છે. તો હવે એ કહે છે કે એને લાગ્યું કે હવે અહીંયાથી મારી ઈચ્છા પૂરી થઈ જશે. તો એટલે કહે છે કે નહીં નહીં, એમ નહીં, આ મારો વિચાર તો એ પહેલાં એવો હતો કે હું ક્યાંય બીજે જઈને આ શરીરનો ત્યાગ કરું, પણ હવે તો હું અહીંયા જ કરવાનો. તો હવે તમે આટલા સમર્થ છો એટલે મને શું આપો? હવે મને જ્ઞાન નથી જોતો, મને શું આપો? મને પુત્ર આપો. જ્ઞાનની વાત પછી પહેલાં અગર તમે પુત્ર નહીં આપો તો હું આ શરીરને અહીંયા, હવે આ સંત હવે શું કરે? ભાઈ મારા સામે આપઘાત કરી લે તો એનો પાપ મને પણ મળશે. તો એટલે સંતે કૃપા કરીને એક ફળ એને આપી દીધું. કીધું કે ભાઈ જા લઈ જા, પણ એ તમારી પત્નીને આપજો ને એનાથી. પણ જે ભાગ્યની ગતિ છે ને, એટલે શાસ્ત્ર કહે છે કાલો હિ દુરતિક્રમ. તો ભાગ્યમાં જે લખેલો હોય એને તો કોઈ પણ બદલી શકે એવું નથી. તો હવે એ જે બ્રાહ્મણ દેવ છે એ પ્રસન્ન થઈને પાછા આવી ગયા. એ ધૂંધલીને એ ફળ આપે છે. તો હવે એ ધૂંધલી વિચારવા લાગી કે હવે બધું બતાવ્યો કે ભાઈ પહેલી વાત તો એ જે ઋષિએ કીધું છે એવી રીતે હું કેવી રીતે રહી શકું? એવી રીતે જીવનમાં પવિત્રતાનું પાલન કરવાનો એ તો બહુ અઘરું કામ છે. પણ એના કરતાં પણ બહુ મુશ્કેલી એ છે કે હવે જ્યારે ઋષિનો પ્રસાદ છે એટલે એ તો ક્યારેય વ્યર્થ થાય નહીં. તો હવે ગર્ભમાં બાળક રહેશે તો પછી એને કેવી રીતે સાચવાનો? અને પ્રસવ પીડાનું દુઃખ. એટલે એ વિચારવા લાગી કે આ સંસારમાં કઈ સ્ત્રી સુખી છે? તો એટલે એ કહે છે હે સુખી સ્ત્રી બંધ્યા યા વિધવા. બંધ્યા એટલે જેના બાળક નહીં હોય એ બંધ્યા, ને બીજા વિધવા કહે છે બે જ સ્ત્રીઓ આ સંસારમાં સુખી છે. એ પોતે વિચારે છે. તો એટલે નક્કી કરી લીધો કે પતિદેવે ફળ તો આપ્યો છે પણ મારે એ ખાવાનો નથી. આટલામાં એની જે બેન હતી એને ખબર પડી કે એ આત્મદેવ આમ વનમાં ગયા તેના પાછા આવી ગયા. તો કેમ છે, શું થયો એ પૂછવા માટે આવી. તો એની એ બેનપણી એને બતાવ્યું કે ભાઈ આવી પ્રોબ્લેમ છે. તો
તો એ કીધું તારે ચિંતા કરવાની જરૂર નથી, કે હું ગર્ભવતી છું, તો જ્યારે મારો બાળક થશે તો હું એ તને સોંપી દઈશ. તો કીધું એ તો બરોબર છે, પણ આ ફળનું શું કરવાનું? અને આ તો એ છલ છે, એ છલ કાલે તો ખબર પડી જશે. તો એટલે એ કહે છે કે કૈસે ગુપ્ત રહેગા યહ છલ, કલ તો જગ જાએગા જાન. આ એક વાત એ યાદ રાખજો. આપણે ઘણી વખત એવો માનીએ કે કાંઈ એવું હોય કે કોઈને ખબર નહીં હોય, પણ પ્રકૃતિની વ્યવસ્થા એવી છે કે કોઈ પણ વાત આ સંસારમાં ગુપ્ત રહેવાની નથી. આજ નહીં તો કાલે તો કોક ને કોક રીતે તો એ પ્રકટ થવાની જ છે. તો એટલે કલ તો જગ જાએગા જાન, કે કાલે તો બધાને ખબર પડી જશે. તો એની બેન એને કહે છે કાંઈ તમે ચિંતા નહીં કરો. તો એટલે મારા પતિદેવને થોડાક પૈસા આપી દેજો, તો એ પણ હું જેમ કહું એ પણ એમ જ બોલશે, એ કોકને કહેશે નહીં. એટલે મારી રીતે એ બધો એ કરશે. તો હવે નક્કી કર્યો, તો આજે ફળ છે એ ગાય હતી તો એને ખવડાવી. તો એ જ રીતે સમય પ્રમાણે બે બાળક, પહેલાં ધુંધકારીનો જન્મ થયો ને પછી એ જે ગૌ છે એ પણ એ બાળકને જન્મ આપે છે. અને એ જે પહેલાં જો બાળક હતો એનો નામ શું રાખ્યો? ધુંધકારી. હવે આત્મદેવને પણ એ ખાતરી હતી કે આ એ જ બાળક છે, પણ એ જે ગૌ તો એનો નામ ગોકર્ણ, કેમ કે ગૌના ગર્ભથી પ્રકટ થયા એટલે એના જે કાન હતા કેવા હતા? ગાયની છે. અને ગાયની એ જેટલા પણ એ પશુઓ છે એની વિશેષતા એવી છે, એ જે ધ્વનિ હોય ને, જ્યાંથી એ ધ્વનિ આવે એ પોતાના કાન ઓલી બાજુ ફેરી લે. તો એટલે ગોકર્ણ એટલે આ જે બ્રહ્મનાદ છે આ બ્રહ્માંડમાં, એમ તો ઘણા જાતની ધ્વનિ આ બ્રહ્માંડમાં છે. અત્યારે સાયન્ટિસ્ટો બધી ગોતે જ છે. જે મોબાઈલ છે એ મોબાઈલમાં પણ શું હોય? એ સિસ્ટમ છે. તો એવી જ રીતે ગોકર્ણ એટલે ગાયની જેમ જે ધ્વનિને પકડી શકે. અને કઈ ધ્વનિ? આ સંસારની ધ્વનિ નહીં, એ જે બ્રહ્મનાદ છે એ બ્રહ્મનાદને પકડવાની જેના અંદર સામર્થ્ય છે એ ગોકર્ણ. અને ધુંધકારી, ધુંધ એટલે ફોગ. ફોગ હોય ને એ હિન્દીમાં ધુંધ કહેવાય. અને બહુ વધારે હોય તો કાંઈ દેખાય નહીં આગળ. શરદીમાં ઘણી વખત આપ સૌને પણ અનુભવ કર્યો હશે. તો એટલે જે નામ હોય એ નામનો પણ જીવનમાં અસર હોય. એટલે આપણા વડીલો પહેલાં બાળકોનું નામ કેવા રાખતા હતા? કોકને કોક દેવતાના નામ સાથે જોડાયેલો હોય, ને જે દીકરીઓ હોય એનું નામ કોકને કોક દેવીના સાથે જોડાયેલો હોય. એના પાછળ એ જ સાયન્સ છે કે જેનો જે નામ તમે રાખ્યો તો એ નામનો અસર એના જીવનમાં પણ પડશે. અને તમારા મોઢાથી પણ ભગવાનનું નામ ઉચ્ચારણ થશે, દેવતાઓના નામનો ઉચ્ચારણ એ થશે. પણ અત્યારે તો આ ઇન્ટરનેટમાં ગોતે ને હવે કઈ ભાષાનો શબ્દ છે આપણે તો કાંઈ ખબર જ નથી પડતી. આપણે તો ઘણા બાળકોના નામ તો એવા હોય આપણે બોલાય પણ નહીં. તો એટલે એ યાદ રાખજો, બાળકોનો જેવો નામ તમે રાખશો તો એનો અસર એના જીવનમાં થશે જ 100%. તો એટલે ધુંધકારી એટલે જે બધું ઢાંકી દે, એટલે એનો જીવનની સ્થિતિ પણ એવી જ હતી. અને જે ગોકર્ણ છે એ જ્ઞાન સંપન્ન હતો. તો એટલે
હવે એ જે ધુંધકારી છે તો એ પોતાના માતા પિતાને હેરાન કરવા લાગ્યો. તો એટલે હવે એ જે બ્રાહ્મણ જ્યારે કેમ કે એ જે ગોકર્ણજી છે એનો તો જ્યારે એ થોડાક મોટા થયા ને એનો યજ્ઞોપવિત સંસ્કાર થયો ને પછી એ તો એ બ્રહ્મનાથ સાથે જોડાય એટલે એ તો તપસ્યા માટે નીકળી ગયા. હવે ઘરમાં તો રહી ગયો ધુંધકારી. કેમ એને જ એ બાળક માનતા હતા અને એ ગોકર્ણ તો ગૌનો બાળક છે એટલે એના સાથે કાંઈ લાગણી પણ નહીં હોય. તો એટલે વધારે વાલ કોને કરે? ધુંધકારીને. તો હવે ગોકર્ણજીએ જોયો ભાઈ અહીંયા મારો કાંઈ કામ છે નહીં, તો એટલે એ તપસ્યા માટે નીકળી ગયા. તો હવે એ જે ધુંધકારી છે હવે એ આત્મદેવને એને હેરાન કરવા લાગ્યો. તો હવે એ બ્રાહ્મણ જે છે હવે એ વિચારવા લાગ્યો શું? લગા સોચને બ્રાહ્મણ અબ થા, विधि का खेल निराला है, माना था जिस जग को सुखमय वह तो विष का प्याला है. જે સંસારને આપણે એમ માનીએ કે આમાં બહુ સુખ છે, એ કહે છે કે એમાં તો સુખ છે કાંઈ નથી, એ તો ઝેર છે. તો એટલે ત્યારે જ સંજોગથી એ જે ગોકર્ણ એનો પણ આગમન થયો. હવે એ બ્રાહ્મણને એ ખબર પડી ગઈ કે ભાઈ કાંઈક ગડબડ થઈ છે. તો એટલે જ્યારે ગોકર્ણજી આવ્યા તો એ આત્મદેવ એને પ્રાર્થના કરે છે, કહે છે કે ભાઈ તમે મને કાંઈક ઉપદેશ કરો. ત્યારે એ સંત મને કહેતા હતા તો ત્યારે એની વાત મેં માની નહીં, પણ તમે તો બહુ જ્ઞાની છો એટલે મને સમજાવો હવે કેવી રીતે આગળ જીવનમાં વધવાનો. તો એટલે ગોકર્ણજી એના પિતાને ઉપદેશ આપે છે કે વ્યર્થ ઢૂંઢતે સુખ હો જગ મેં, यह तो दुख की माला है, मोह जगत के भौतिक सुख का अज्ञानी की हाला है. તો ત્યારે આત્મદેવ એને કહે છે એટલે કહે છે કે ભાઈ એક દિવસ તો મરવાનું જ છે. અટલ સત્ય હૈ મૃત્યુ જગત કી, કિસને ઇસકો ટાલા હૈ. આ સંસારમાં મૃત્યુ બીજો કાંઈક સત્ય હોય નહીં હોય, પણ મૃત્યુ તો આ જીવનનો એક અનિવાર્ય સત્ય છે. અને તમે એનાથી બીઓ તો પણ એ આવવાની છે, અને એનો સામો કરવા માટે તમે તૈયાર રહો તો પણ એ આવવાની જ છે. પણ જ્ઞાનીને અજ્ઞાનીમાં ફેર આટલો જ હોય કે અજ્ઞાની એનાથી દૂર ભાગે, ને જે જ્ઞાની છે એ એના માટે તૈયાર હોય. અદ્યૈવ મરણમસ્તુ યુગાંતરેવા. એ મૃત્યુ અત્યારે આવે, એ યુગો પછી આવે, જ્યારે આવે ત્યારે એ તૈયાર હોય. તો એટલે એને મૃત્યુથી બીક નહીં લાગે, અને આપણે એ મૃત્યુથી દૂર દોડતા હોય. તો એટલે જો જીવનનું જે અનિવાર્ય સત્ય છે એ શબ્દને પણ આપણે સાંભળતા નથી. જે મૃત્યુ શબ્દ છે એ જીવનનું જે અનિવાર્ય વસ્તુ છે એનો આપણે ક્યારેય વિચાર જ નથી કરતા કે ખરેખર મૃત્યુ છે શું. એટલે બૌદ્ધ દર્શનની અત્યારે એક નવી પદ્ધતિ એ લોકોએ શરૂ કરી છે કે કહે છે કે દરરોજ 24 કલાકમાં એક વખત તો મૃત્યુનો વિચાર કરો કે આ મૃત્યુ ખરેખર છે શું. ઓછામાં ઓછા એક વખત તો દિવસમાં તમે મૃત્યુનો વિચાર કરો. ને જ્યારે મૃત્યુનો તમે વિચાર કરશો કે મૃત્યુ ખરેખર છે શું, તો વિચાર કરતાં કરતાં જેમ જેમ એ સમજણ પડશે એમ એમ તમારો મૃત્યુની બીક દૂર થઈ જશે. અને જ્યારે મૃત્યુની બીક દૂર થઈ ગઈ તો તમારા જીવનમાં પછી આનંદ સિવાય બીજો કાંઈ, કેમ કે એ તો એકને એક દિવસ આવવાની જ છે, આજે નહીં તો કાલે. તો એટલે
એ પછી એને સમજાવે છે કે આ જે સંસાર છે, સંસારનો જીવન કેવો છે. જગ કા જીવન હૈ યહ નશ્વર ખેલ નિરાલા માયા કા, जिसको समझे अपना हो तुम, દર્શન કેવલ છાયા કા. તો એટલે હવે શું કરવાનો? કર લો શાશ્વત ચિંતન અબ તો, ત્યાગો મોહ ઇસ કાયા કા. अब तो केवल भजो उसी को, जो है पति महामाया का. કે જે માયાપતિ છે, કહે છે હવે એનો ભજન કરો, એનો ચિંતન કરો. અને ત્યાર પછી એ પિતાને સમજાવીને એ ગોકર્ણજી નીકળી ગયા. અને એના ઉપદેશથી એ જે વિપ્ર આત્મદેવ છે એ પણ હવે ઘરથી બહાર ગયા. હવે ઘરમાં રહી ગયા બે માં ને દીકરા. અને એ જે દીકરો છે એ એક દિવસ અત્યારે હોય ને એ તો એક સામાન્ય રીતે એ છે કે બાળકો કંઈક એ કરતા હોય ભાઈ, એટલે કે નાના હોય કે મોટા હોય તો વડીલો કંઈક ને કંઈક એને સમજાવે કે ભાઈ આમ નહીં આમ કરવાનો. કેમ કે એ એક પ્રકૃતિનો એવો નિયમ છે. બાળકો મોટા થઈ જાય તો પણ મા બાપની દૃષ્ટિએ એ બાળક જ હોય. પણ બાળકોને એમ લાગે કે આપણે મોટા થઈ ગયા ને અમારા એમાં એડજસ્ટરો કરે છે કરે છે. પણ જે વડીલો એની દૃષ્ટિ તો એ માં એને સમજાવતી. તો એક દિવસ એને ગુસ્સો આવ્યો ને એને મારીને એ કૂવો હતો એમાં નાખી દીધો. હવે ત્યાંથી કોણ કાઢે? તો એટલે એક બે દિવસમાં એનો ત્યાં પ્રાણાંત થઈ ગયો. તો એટલે અહીંયા વ્યાસજી કહે છે કે એમાં ગોકર્ણનો તો એ ધુંધકારીનો દોષ નથી. એ દોષ કોનો છે? મા બાપનો. ઘણા લોકો આવે છે, સ્વામીજીને પણ અનુભવ છે, આપણે પણ છે કે મહારાજ બાળક બગડી ગયા ને આમ થઈ ગયા ને તેમ થઈ ગયો કરે. પણ એ બાળકોને જ્યારે સંસ્કાર આપવાના હતા ત્યારે તમે સંસ્કાર કયા એને આપ્યા? આપણે સૌથી મોટી નબળાઈ એ જ છે કે આપણે જ્યારે બાળકોને સંસ્કાર આપવાના હોય ત્યારે આપણે એના મોહમાં એની દરેક ડિમાન્ડને પૂરી કરતા જઈએ છીએ. અને જ્યારે મોટા થઈ જાય પછી એને આપણે સમજાવવાની કોશિશ કરીએ, પણ હવે તો એ પાકા થઈ ગયા. હવે પાકા થઈ ગયા તો પછી હવે રડવાથી તો કાંઈ થાય. એટલે આપણા ઋષિઓએ એક પદ્ધતિ બનાવી. લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાજયેત, પ્રાપ્તે 16 વર્ષે પુત્રમ મિત્રવદ આચરે. બાળકો હોય તો એને 5 વર્ષ સુધી એટલો વાલ આપો કે એને જીવનમાં ક્યારેય એની કમી મહેસૂસ નહીં થાય. અને જ્યારે 5 વર્ષ પૂરા થઈ જાય ને 6ઠો વર્ષ શરૂ થાય તો ત્યારથી 10 વર્ષ એટલે 15 વર્ષ સુધી, 6 થી 15 વર્ષ સુધી ફૂલ કંટ્રોલ રાખવાનો. અને પ્રાપ્તે 16 વર્ષે પુત્રમ મિત્રવદ આચરે. જ્યારે 16મો વર્ષ શરૂ થાય, ત્યાં તો અમેરિકામાં જાઓ તો ત્યાં સ્વીટ 16 મનાવે છે લોકો. પણ એ સ્વીટ 16 મનાવે છે એ તો બરાબર છે, પણ એના પહેલાં કે શું કરવાનો એ તો ખબર જ નથી. તો એટલે જ્યારે 16મો વર્ષ દીકરો હોય કે દીકરી હોય ત્યારે શરૂ થાય તો ત્યારથી એના સાથે ફ્રેન્ડશીપ. પણ આપણી જીવનની પદ્ધતિ ઊંધી છે. જ્યાં સુધી બાળક 15-16 વર્ષના નહીં થાય તો ત્યાં સુધી તો એને આપણે એની દરેક ડિમાન્ડ પૂરી કરીએ અને પછી એને સમજાવવાની કોશિશ કરીએ, પણ એ સમજે નહીં. તો એટલે શરૂમાં એને જેટલો વાલ આપવાનો આપો, પણ 10 વર્ષ ફૂલ કંટ્રોલ. અને પ્રાપ્તે 16 વર્ષે પુત્રમ મિત્રવદ આચરેત. જ્યારે 16મો વર્ષ શરૂ થાય તો ત્યારે એના સાથે હવે ફ્રેન્ડશીપ. ત્યાં
હવે તમે પોતાનો અધિકાર એમાં દેખાશો તો એ ક્યારેય સ્વીકાર નહીં કરે. હા, પહેલાંથી એવા સંસ્કારો તમારે આપ્યા હોય તો એ સહજ રીતે એને સ્વીકાર કરી લેશે. તો એટલે આપણે બાળકોને દોષ આપીએ કે બાળકો એમ છે ને એમ છે, પણ શાસ્ત્ર કહે છે ને આપણે પણ કહીએ છીએ એમાં ખોટ આપણો જ છે કે જ્યારે એ બાળકોને એ સંસ્કાર આપવાના હતા ત્યારે આપણે એને સંસ્કાર આપ્યા નહીં. તો એમાં વાંક કોનો? તો એવી જ રીતે એ જે ધૂંધલી છે કે ભાઈ એ તો એનો કર્મોનો ફળ છે, એના સંસ્કાર એવા આપ્યા તો એ સંસ્કાર જેવા સંસ્કાર આપ્યા એવો ફળ તો ભોગવું પડશે. તો એટલે એની મૃત્યુ થઈ ગઈ. અને એ જે ધુંધકારી હતો તો એમ તો અહીંયા જે કથા છે એ કે પરણે વધુથી હતો પાંચું દૂષિત ઘૃણિત નારીથી. પરણે વધુ એટલે વેશ્યા. પણ એ ખરેખર એ વેશ્યા ઠીક છે ત્યાં કે હોય કે ને, પણ આધ્યાત્મિક અર્થ એ છે આપણો જે જીવન છે એ જીવન પણ એવો જ છે. આજે આપણી 5 ઇન્દ્રિયો રૂપ રસ શબ્દ ગંધ સ્પર્શ, આ 5 સ્ત્રીઓ. તો આખા જીવનનો આપણે વિચાર કરીએ કે આ 5 વિષયો સિવાય આપણા જીવનમાં છે શું? અને કહેવાનો અર્થ એ છે કે જે માણસ આ સંસારના આ 5 વિષયોમાં જ સંકળાયેલો હોય તો એની તો મૃત્યુ નક્કી છે. અને જે પોતાની સાધના વડે પોતાની જાતને આ વિષયોથી બહાર કાઢી લે તો એ મૃત્યુથી મુક્ત થઈ જાય, એ મોક્ષના રસ્તા ઉપર આગળ વધતો જાય. અને જે સંસારના ભોગોમાં જ હોય લિપ્તો હોય તો એની તો પછી મૃત્યુ નક્કી છે. તો એટલે એક દિવસે ગોકર્ણજી કહે છે કે પોતાના ઘરમાં આવ્યા તો હવે તો એ ધુંધકારી પણ મરી ગયો હતો ને કાંઈ નહીં, તો હવે ક્યાં રહેવાનો રાત્રે? તો ચાલો ભાઈ આપણો ઘર છે ત્યાં જ ગયા ને સુધા. તો તરત જ એને પ્રેત રૂપનો દર્શન થયો. તો પૂછ્યો તો ત્યારે એ ગોકર્ણજી એ ધુંધકારીને એ કથા સંભળાવે છે અને વર્ણન આવે છે કે ત્યારે એ જે કથા સાંભળતા હતા તો એક લીલો બાંસ, એમાં 7 ગાંઠ હતી, તો દરેક દિવસ એક ગાંઠ તૂટે છે. તો એવી જ રીતે એ 7 દિવસની જે કથા છે આપણા જીવનની જે 7 ગ્રંથિઓ છે, તો આ ગ્રંથિઓથી આપણે મુક્ત થવા માટે એ ભાગવતની એ કથા છે. તો એટલે ધુંધકારી જેવો માણસ આ કથાથી મુક્ત થઈ શકે તો આપણે કેમ નથી થતા? આપણે એટલે જ નથી થતા કે આપણે એટલી એકાગ્રતાથી આટલા કાયદાથી સાંભળતા જ નથી. અત્યારે જે ઘણી જગ્યાઓએ હોય છે હું જોઉં કે જે કથાનું આયોજન કરે તો એ તો એને તો સાંભળવા મળતો જ નથી. એને ઓલો આવશે ને ઓલો આવશે, એની વ્યવસ્થા કરવાની, ઓલી વ્યવસ્થા કરવાની, એ આખી ફેમિલી હોય કે. અને બીજા જે આવે, હવે મારે બોલવું નહીં છે તમે સમજી ગયા, તો બીજા લોકો જે આવે એ ફોર્માલિટી પૂરા કરાવે. ભાઈ અહીંયા છે ચાલો જઈ આવીએ, નહીં જઈએ તો ઘણા લોકો તો એમ કહે ચાલો જઈને મોઢો દેખાડી આવીએ. તો એવું નહીં. તો એટલે કહેવાનો અર્થ એ છે. તો અહીંયા સુધી છે. તો હવે મહાત્મ્યની કથા અહીંયા સુધી પૂરી થઈ. અને જે પહેલો સ્કંધ છે એ ખરેખર ભાગવતનો ઇન્ટ્રોડક્શન છે. કેમ કે ભાગવતની જે કથા છે
એ બીજા સ્કંદથી જ શરૂ થાય. પહેલા સ્કંદ તો મહાત્મ્ય પહેલા એનો, અને પહેલો સ્કંદ એનો પૂર્વ પીઠિકા, એનો ઇન્ટ્રોડક્શન. તો એટલે હવે અહીંયા મહર્ષિ મંગલાચરણ કરે છે કે જન્માંદસ્ય યતોન્નયાદિતરતઃ ચાર્થૈષ વિજ્ઞ સ્વરા તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મહ્યન્તે યત્સૂરય તેજો વારિમૃતામ યથા વિનિમયો યત્ર સર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તુ કુહુકં સત્યમ પરમ ધીમહિ. આ જે શ્લોક છે મંગલાચરણના, આ 3 શ્લોક, આ 3 શ્લોકની વ્યાખ્યા કરવી હોય તો 15 દિવસ પણ ઓછા થાય. પણ આપણે તો અહીંયા તો એટલે એક એ છે કે એ સત્યમ પરમ ધીમહિ. મહર્ષિ વેદવ્યાસજી હવે અહીંયાથી શરૂઆત થાય છે, કહે છે કે એ જે પરમ સત્ય છે, એ પરમ સત્યને આપણે વંદન કરીએ છીએ. કેવી રીતે એને વંદન કરી શકાય? આપણે માણસ હોય તો એના સામે હાથ જોડીને નમીએ, ને મૂર્તિ હોય તો એના સામે પણ પોતાની શ્રદ્ધા પ્રમાણે કાંઈક ફૂલને પાંખડી જે કાંઈ એ રાખીને નમસ્કાર કે. પણ એ જે પરમ સત્ય છે, જેનો કોઈ નામ રૂપ છે જ નહીં, હવે એને કેવી રીતે નમસ્કાર કરીએ? એટલે કહો કે બહુ સરસ વાત લખી. અકંઠસ્ય કંઠે કથમ પુષ્પમાલા વિના નાશિકાયા કથમ ધૂપગંધ અકર્ણસ્ય કર્ણે કથમ વાદ નિત્યમ અપાદસ્ય પાદે કથમ મે પ્રણામ. અકંઠસ્ય કંઠે કથમ પુષ્પમાલા, જેનો પોતાનો ગળો જ નથી, કે એને માળા ક્યાં પહેરાવીએ? પણ જેટલા કંઠ છે બધા એના જ છે. તો અપાદસ્ય પાદે કથમ મે પ્રણામ, તો એને કેવી રીતે વંદન આપણે કરી શકીએ? તો એટલે મહર્ષિ કહે છે સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યમ, એ જે પરમ સત્ય છે એની જે વંદના આપણે કરીએ, કેવી રીતે? ધિયા મહયામી પૂજયામી ધીમહિ. પોતાની બુદ્ધિ વડે એની આપણે વંદના કરીએ છીએ. અને એ જે સત્ય છે જેની કથા અહીંયા ચાલશે એ છે કેવો? જન્માદ્યસ્યયતઃ, જેના હોવાથી આ સંસારની જન્મ સ્થિતિને લય. જેમ દાખલા તરીકે સમજો, આ તમારો જે આજનો જે સંસાર છે, તમને તમારા હોવાની ખબર નહીં હોય તો સંસારની ખબર પડશે? તમારો એ જે સંસાર છે એ સંસારનો મહત્વ, સંસારનો અસ્તિત્વ તમારા હોવાથી જ છે કે નહીં? તમને તમારા હોવાનું જ્ઞાન નહીં હોય તો સંસારની કોઈ પણ વસ્તુનું જ્ઞાન થઈ શકે? પણ એવી જ રીતે આખો જે સંસાર છે એ જેની સત્તાથી એ બધું જ છે. અને કઈ 3 વસ્તુ? ઉત્પત્તિ, સ્થિતિ અને લય. એટલે જન્માદ્યસ્યયતઃ, જેના હોવાથી આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ ને લય, આ 3 થાય છે. પણ એ છે કોણ? તમારો સ્વરૂપ. પણ આ જે જીવ છે તો એની સ્થિતિ કેવી? અર્થેષુ અભિજ્ઞ સ્વરાટ છે. સ્વરાટ, સ્વરાટ એટલે સ્વયં એવ રાજતે ઇતિ સ્વરાટ. જો સ્વયં જે છે, પણ સ્વરાટ હોવા છતાંય અર્થેષુ અભિજ્ઞ, આ સંસારના વિષયો સાથે જ્યારે જોડાયેલો ત્યારે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એવો એ જે તત્વ છે એને. અને
તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. હવે એ જે તત્વ છે એનું વર્ણન કેવી રીતે થાય એ શક્ય જ નથી. એ જે આદિ કવિ બ્રહ્માજી છે કે એ પણ એનું વર્ણન નથી કરી શકતા, તો પછી આપણે કેવી રીતે એનું વર્ણન કરી શકીએ? કેમ કે જે કાંઈ પણ તમે વર્ણન કરશો એ ખોટો. જેમ એમ સમજો, એ કહે છે ને, એ એક મુસલમાન કવિ થયા રસખાન, નામ સાંભળ્યો હશે. અને રસખાનના સવૈયાને ઘણા બહુ સરસ એના એ છે. અને એ રહેતા હતા ક્યાં? પાકિસ્તાન અત્યારે જ્યાં છે ત્યાં. તો એ નામ હું ભૂલાઈ ગયો. તો એ એક દિવસ ભગવાન કૃષ્ણનો ફોટો જોયો. કેમ કે એ લોકોને ત્યાં તો કાંઈ એ હોય નહીં. એ કૃષ્ણનો ફોટો જોયો કે બહુ સરસ શૃંગાર છે, પણ પગમાં તો જૂતી નથી. અને કહે છે કે એ જે રસખાન હતા એ જૂતા બનાવવાનું કામ કરતા હતા. તો એના મનમાં આવ્યો કે ભાઈ આ હિન્દુઓના એ દેવતા, એ લોકોએ ભગવાનનો આટલો શૃંગાર કર્યો છે, પણ એના પગમાં તો કાંઈ છે જ નહીં. તો હવે એના મનમાં વિચાર આવ્યો કે ભાઈ એના માટે હું એ બનાવીશ. તો હવે બીજા લોકોને પૂછે, ભાઈ એ ક્યાં રહે છે? કેમ કે એ લોકોનો તો મોસ્ક ને એ જે કાંઈ હોય, તો એને પૂછે ભાઈ એ ક્યાં રહે છે કૃષ્ણની જે મૂર્તિ જોઈ? તો લોકોએ કીધું ભાઈ એ તો વૃંદાવનમાં રહે છે. હવે તે પેશાવરથી ભાઈ વૃંદાવન ક્યાં છે, કેવી રીતે છે, એ પૂછતા પૂછતા હા વૃંદાવન પહોંચી ગયા. તો હવે વૃંદાવન પૂછી ગયા. તો આ મંદિરમાં દર્શન કરવા ગયા, કોઈ જવા દીધો નહીં. તો પણ એના પાસે તો એ ફોટો હતો, તો એટલે એક જગ્યા ગંગા એ યમુના કાંઠે એક જગ્યાએ ઝૂંપડી બનાવીને, અને એના સામાન જે હતો, તો એટલે એનો તો નિશ્ચય એ હતો કે ભાઈ હું એના માટે જૂતા બનાવવાનો. તો કહે કે ભાઈ એના પાસે જે ફોટો હતો એને એ હિસાબે એ જ્યારે તૈયાર થઈ ગયો, તો વિચાર કર્યો કે હવે એને પહેરાવું તો એ નાની પડી ગઈ. તો હવે એનું કેવું કાંઈ, તો એમ કરતા કરતા કહે છે કે 6 મહિના એને થઈ ગયા. અને એ જૂતી બનાવે ને એને પહેરાવા જ આવે તો એ નાની પડી જાય ને ક્યારે મોટી થઈ જાય. તો હવે એક દિવસ પછી રડવા લાગ્યા કે આ તમારી શું લીલા છે? તો ત્યારે કહે છે કે પછી ભગવાન એને દર્શન આપ્યો. તો પછી એ માનસ હું તો વહી રસકાન વસો બ્રજ ગોકુલ કે ગ્વારન એ સવૈયાએ લખ્યા છે. કહેવાનો અર્થ એ છે કે એ જે સ્વરૂપ છે, એ તત્વ છે, એનું વર્ણન આપણે કરીએ તો એ શક્ય જ નથી. કેમ કે જે કાંઈ પણ તમે વર્ણન કરશો એ ખોટો છે. કે ત્યારે પછી એમ લાગશે કે નહીં હવે તો આ છે ને એ છે. એટલે કે એનું વર્ણન કરવા તો જે મોટા મોટા સૌથી પહેલા આદિ કવિ જે બ્રહ્માજી છે એ પણ એનું વર્ણન નથી કરી શકતા. અને પછી આજે સંસાર છે એક છે કેવો? તેજો વારી મૃદામ વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. આ સંસાર જે દેખાય છે એમાં મૃષા આ બધું ખોટો જ છે. કેવો? તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ તમે રસ્તામાં જાઓ ને સડક ઉપર, ક્યારે પાણીનો ભ્રમ થાય કે નહીં? એ હિન્દીમાં એ કહેવાય મૃગ મરીચિકા. પણ ત્યાં પાણી હોય નહીં, તો એ હોય શું? પવન અને તેજના સંજોગથી બનેલો એક જાતનો દૃશ્ય.
પાણી છે જ નહીં. અને નાના બાળકો એને જુએ તો એને શું લાગે કે એ પાણી. તો એવી જ રીતે ડેઝર્ટમાં, રેગિસ્તાનમાં પણ એવી જ સ્થિતિ થાય. તો એ જે મૃગ છે એને દેખાય કે આ સામે પાણી છે, પણ ત્યાં પહોંચે તો એ પાણી એટલો જ આગળ દેખાય. આમ ફરતો ફરતો એક દિવસ સમજી જાય. તો એવી જ રીતે આજે સંસાર દેખાય છે. આ સંસારની સ્થિતિ પણ કેવી એવી છે. એટલે યોગ વાસિષ્ઠમાં બહુ સરસ એક શ્લોક છે. એ કહે છે આજે સંસાર છે ને ખરેખર કેવો છે. સંમિલનમ ચ વિરહો નરાણામ સમુદ્ર ફેનવત. આ સંસારમાં જે માણસોનું મળવાનું ને વિછોડવાનું હોય કેવો સમુદ્રના ઝાગની છે. સમુદ્રનો ફેન હોય તો એવી જ રીતે આ સંસારની સ્થિતિ પણ છે. મૃષા ખોટો છે, પણ એ પાણીની જેમ સાચો જેવો દેખાય છે. એની સત્તાથી જ એ બધું છે. તો એટલે હવે આ જે ભ્રાંતિ છે, એ ભ્રમ છે, કેવી રીતે દૂર થશે. ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ધામના સ્વેન, સ્વેન એટલે પોતાના જ્ઞાનથી, પોતાના સ્વરૂપનું જે જ્ઞાન છે એ જ્ઞાનથી જ આ ભ્રાંતિ દૂર થશે. તો એવો એ જે તત્વ છે, એવો એ જે સત્ય છે, એ એવા સત્યને હું નમન કરું છું, વંદન કરું છું. અને તો આ જે ભાગવત છે એમાં વર્ણન શાનો. ધર્મહમ રોજિત કહેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. આ ભાગવતના અધિકારી કોણ? નિર્મત્સરાણામ સતામ. એવા સજ્જન માણસો જેનો અંતઃકરણ સંસારના દોષોથી મુક્ત થઈ ગયો છે પહેલા. અને કોના માટે આ ભાગવત છે? નિર્મત્સરાણામ સતામ. જેના મનમાં એવી ઈચ્છા હોય કે એનો જે ચિત્ત છે આ સંસારના દોષોથી મુક્ત થઈ જાય, જેની એવી ઈચ્છા હોય એના માટે ભાગવત છે. ને ત્રીજો નિર્મત્સરાણામ સતામ, કે હવે ઈચ્છા તો નથી પણ એ સાંભળે તો એનો ફળ પણ શું થાય? ધીરે ધીરે ભાગવતની કથા સાંભળતા સાંભળતા એનો જે ચિત્ત છે એ સંસારના દોષોથી દૂર થઈ જશે. દાખલા તરીકે સમજો, તમે નદી કાંઠે જાઓ તો એની શીતળતાનો અનુભવ થશે કે નહીં? પણ ફેર આટલો જ છે, તમે તમારી ઈચ્છાથી જાઓ તો એનો આનંદ જુદો, ને કોઈક તમને ખેંચીને પકડીને લઈ જાય તો પણ શીતળતાનો અનુભવ તો થશે. તો એવી જ રીતે એ ભાગવતને તમે વાંચો ને સાંભળો તો એનો ફળ તો જીવનમાં મળશે જ. અને એ ફળ એ જ છે કે ભાગવતની કથા સાંભળવાથી ધીરે ધીરે તમારો જે ચિત્ત છે આ સંસારના દોષોથી મુક્ત થશે. તો એટલે હવે કહે છે કે શા માટે સાંભળવાનું? તો એનો કાંઈક તો એ મળવું જોઈએ. વેદ્યમ વાસ્તવત્ર વસ્તુ સેવદમ તાપત્રયોન્મૂલનમ. તો એ ભાગવત સાંભળવાથી થશે શું? વેદ્યમ વાસ્તવમ અત્ર વસ્તુ શિવતમ. જે વસ્તુ તમને જીવનમાં શિવત્વને આપે. શિવત્વ એટલે સુખ ને શાંતિ. તો કેવી રીતે જીવનમાં સુખ ને શાંતિ મળી શકે એ તમારે જાણવાનું હોય, એ સમજવાનું હોય તો ભાગવત વાંચવાનું. તો એટલે વેદ્યમ વાસ્તવત્ર વસ્તુ સેવદમ. તો એનો ફળ શું થશે? તાપત્રયોન્મૂલનમ. તમારા જીવનના 3 જાતના જે તાપ છે એ દૂર થઈ જશે. અને
એ તમે સાંભળી લીધો ને તમારા જીવનના એ 3 જાતના તાપ દૂર થઈ ગયા, તો પછી તમને ઈશ્વરની જરૂર પડશે? ઈશ્વર, આપણે ભગવાનની જરૂર શા માટે હોય? ભગવાન મારો આ દુઃખ દૂર કરી દેજો અને મારો આ દુઃખ દૂર કરી દેજો. અને ખરેખર તમે ભાગવત સાંભળી લીધી ને પછાવી લીધી, તો પછી તમને ઈશ્વરની કાંઈ જરૂર. તો પછી ઈશ્વર પાસેથી શા માટે યાચના કરવાની? પછી યાચનાની જરૂર જ નથી. અને તમે યાચના કરશો તો ઈશ્વર પૂરી પાડશે, પણ એના પહેલા એ સ્થિતિ જીવનની હોવી જોઈએ. તો એટલે સદ્યો હૃદયવરુદ્ધતે કૃતિભિ શુશ્રૂષુભે તત્ક્ષણાત. પણ એ તો જે એ સાંભળે એ ભાગવતને એનો જે ચિંતન કરે, તો એનો ફળ પણ એ છે કે એના જીવનમાં પણ પવિત્રતા આવી જશે. અને એ જે કથા છે કેવી છે? નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમ ખાદમૃત દ્રવ સંયતમ. તો એ જેટલા પણ શાસ્ત્રો છે, આ બધા શાસ્ત્રોનો નિચોડ. એટલે ભાગવતને છેલ્લે અધ્યાયમાં શું લખે છે? પારમહંસ સંહિતાયા. આ જે સંહિતા છે કોની છે? પરમહંસોની સંહિતા છે. અને તમને પરમહંસ બનાવવાની સંહિતા છે. પરમહંસોની સંહિતા છે ને, પણ જે એનો વાંચન કરે ને એનો ચિંતન કરે એને પણ ક્યાં પહોંચાવી દે? એને પણ પરમહંસ એ બનાવી દે. તો એટલે ક્યાંથી નીકળે? સુખમુખા. લોકો અર્થ કરે છે કે આમનો એક કેરીનો ફળ છે ને એ હોય ને પોપટ, પોપટ એમાં ચોંચ મારે તો એ વધારે સરસ થઈ જાય. ઠીક છે, બધાની પોતપોતાની એ કલ્પનાઓ છે, એમાં આપણે કંઈ કહેતા ને. પણ એ સુખદેવ જેવા ઋષિ, અને એ કેવા હતા તો એનો આગળ વર્ણન આવશે કે એ જે સુખદેવજી એક જગ્યાએ ક્યાંય સ્થિર રહેતા નથી, પણ કેટલીક વાર રહે છે કે ગાય હોય ને, એ ગાયને દૂધ કાઢવામાં કેટલી વાર લાગે. પણ અત્યારની એ જે જર્સી ગાય છે એ નહીં, આપણી જે દેશી ગાય હોય નહીં, કેટલો દૂધ કેટલો હોય, 1.5 લીટર. તો અને એ દૂધ કાઢવામાં જેટલી વાર લાગે, તો એનાથી વધારે એ ક્યાંય રહેતા નથી. તો એવા જ જ્ઞાની સુખદેવ, તો એના મોઢાથી એનો એ ઉપદેશામૃત છે. તો એનો આપણે પાન કરીએ, એનો સાંભળીએ, તો એનો ફળ કે એ જો ઈશ્વરનો ભક્તિનો જે ભાવ છે એ હૈયામાં જાગૃત થઈ જશે. અને એ ભાવ જ્યારે જાગૃત થઈ જશે, તો પછી આ સંસારમાં ઈશ્વરીય સત્તા વગર અને ઈશ્વરી સત્તા સિવાય બીજો કાંઈ દેખાય નહીં. અને બધી જગ્યાએ એ ઈશ્વરીય ભાવનું જ્યારે દર્શન થાય, તો પછી સંસારના બંધનોથી તો તમે મુક્ત થઈ જાઓ કે નહીં? તો પછી ઈશ્વર સિવાય બીજો કાંઈ એની એમ એ સ્તુતિ એ કરે છે. તો હવે ઋષિઓ નૈમિષારણ્યમાં જે ભેગા થયા હતા, એ સૂતજીને પ્રશ્ન કરે છે कि प्रश्न किया था ऋषियों ने, सूत जी यह बतलाइए, सार वेद इतिहास पुराण का अनुग्रह कर समझाइए. और શું સાંભળવું છે? સગુણ નિર્ગુણ યા ભેદ અભેદ. એ જે પરમાત્મા છે એ સગુણ છે કે નિર્ગુણ છે? એમાં ભેદ છે કે અભેદ છે? સંશય યહ સમજાઈએ. એ જે ડાઉટ છે એને દૂર કરો. અને એના સાથે કલી કાલ મેં પીડિત જન કો કલ્યાણ માર્ગ દિખલાઈએ. એટલે મુખ્ય રીતે શું સાંભળવાનો?
કે અવતાર કથા અબ હમે સુનાઓ, માનવ ક્યું હૈ બના ભગવાન. કે જે ભગવાન છે એને શા માટે મનુષ્ય બનવું પડે એ આપણે સાંભળવાની એ ઈચ્છા છે. અને એના સાથે સાથે આપણે બધા કહીએ ને કલિયુગ છે ને કલિયુગ છે. આ કલિયુગની ઓળખાણ શું? તો એટલે કહે છે લગી કુટિલતા આને ઉર્મે, કલી આયા યહ નિશ્ચિત જાન. તમારા હૈયામાં દોષની વૃત્તિઓ જાગૃત થાય, તમારા હૈયામાં કુટિલતાનો ભાવ જાગૃત થાય તો એ સમજી લેવાનો કે કલિયુગનો અસર છે. અને તમારા હૈયામાં ઈશ્વરી ભાવ ને પ્રેમના ભાવનો ઉદય થાય તો સમજી લેવાનો સતયુગ છે. એટલે આપણે એમ માનીએ કે આ તો કલયુગ છે ને આમ છે, પણ પોતાના ચિત્તને જો, પોતાના મનને જો, આપણા મનનો ભાવ કેવો છે, અને મનમાં ઈશ્વરી ભાવ હોય, સત્યના ભાવ હોય તો આપણા જીવનમાં સતયુગ. અને આપણા હૈયામાં કુટિલતાનો ભાવ, રાગ દ્વેષના ભાવ હોય તો કલયુગ. કેમ કે આ ચારેય યુગ સાથે સાથે જ ચાલે છે, કાંઈ અલગ અલગ નથી. પણ આપણા ચિત્તની સ્થિતિ કેવી છે એ પ્રમાણે એ ચાર યુગ જીવનમાં સતત એ ચાલતા જ હોય. તો એટલે અહીંયા પ્રશ્ન એ કરે છે અને કહે છે કે તમને તો બધી ખબર છે, જાનતે હૈ આપ સબ ક્યું નિરાકાર સાકાર હુઆ, जन्म मृत्यु भव बंधन नाशक अह अवतार हुआ. भगवान का जो अवतार है वो, ભગવાનનો જે અવતાર છે એ જન્મ અને મૃત્યુનો જે સંસારનો બંધન છે એનાથી મુક્તિ માટે એ છે. અને એ પરમાત્માનું ચિંતન કરવાનો લાભ શું? શરણાગતિ ભયનાશક મંગલ. ભગવાનની જે શરણાગતિ એનો ફલ જીવનમાંથી ભયની નિવૃત્તિ. અને એના માટે પ્રમાણ અહીંયા જ છે. તમારા મનમાં ઘણી વખત એ સંસારની વૃત્તિઓને એ હોય, એનાથી તમે બહુ હેરાન છો, અને આટલામાં એક ઈશ્વરી વિચાર કંઈકથી આવી જાય તો તમારા મનનું બધું ડિસ્ટર્બન્સ એક ક્ષણમાં શાંત થઈ જાય કે નહીં? ભગવાનનો ભાવ આવતા વેંત જ તમારા ચિત્તનો જે વિક્ષેપ છે એ તરત જ શાંત થઈ જાય કે નહીં? તો એટલે કે છે કે ભગવાન, પણ આપણે ક્યારેય જીવનની એ ઘટનાઓનો વિચાર નથી કરતા. તો એટલે શરણાગતિ ભવ ભયનાશક મંગલ. ભગવાનની જે શરણાગતિ છે આ સંસારના ભયથી મુક્ત કરનારી ને મંગલ આપનારી એ છે. તો એટલે કેવી રીતે એ કરે છે? ગંગા જલ જ્યું પાવન કરતા. જેવી રીતે જે ગંગાજળ છે એ આપણને પાવન કરે છે એમ માન્યતા છે. પણ એના સાથે આપણા મનમાં ભાવ નહીં હોય તો ગંગાજળ શું કરી શકે? આપણા મનમાં એવો ભાવ હોય તો એ ગંગાજળનો જે સ્પર્શ છે એ આપણા જીવનમાં એક અદૃષ્ટને પ્રકટ કરે. જેમ તમે આરતી ક્યાંય થતી હોય ને આરતી પતી જાય તો પછી એ જે પૂજારી એ શું કરે? ત્યાં એ જે શંખ હોય એનો જળ લઈને ચાટાય, અને એનો એક ટીપો તમારા શરીરને સ્પર્શ કરે તો તરત જ એ તૃપ્તિનો ભાવ આવે કે નહીં? બસ એવી જ રીતે પરમાત્માનું જે ચિંતન છે એ પણ જીવનમાં આપણને એ તૃપ્તિ આપે છે. કે એટલે આપણે ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે. અને જે એ પરમાત્માનો ચિંતન નથી કરતો
કહે છે એ તો આ સંસારમાં નાદાન માણસ છે. તો એટલે અવતાર કથા અબ હમે સુનાવો, માનવ ક્યું હૈ બના ભગવાન. હવે ભગવાનની એક અવતાર કથા હવે તમે સંભળાવો. पुरुष तुम है व्यापिन, आदि पुरुष है अंतर्यामी. पुराण पुरुष तुम है व्यापिन, आदि पुरुष है अंतर्यामी. लक्ष्य जो इंद्रिय वृत्ति का स्वयं प्रकाश है जग स्वामी. नहीं लक्ष्य जो इंद्रिय वृत्ति का स्वयं प्रकाश है जग स्वामी. अधिष्ठान सब ज्ञान है तुम मुनिजन करते शाश्वत चिंतन. भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा बंधन. भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा वंदन. वासुदेव हो नंद गोप तुम गोविंद देवकी नंदन. देव हो नंद गोप तुम गोविंद देवकी नंदन. ऐसे जानो नटवर तुमको, तुम ही तो हो जग के जीवन. कैसे जानू नटवर तुमको, तुम ही तो हो जग के जीवन. कमल नाभ हो पंकजांगी तुम, कमल नाभ हो पंकजांगी तुम. पंकज मालिन हे कमल नयन, भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा बंधन. भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा वंदन. चाह नहीं है सुख की मुझको, पग पग पर हो दुख का दर्शन. चाह नहीं है सुख की मुझको, पग पग पर हो दुख का दर्शन. दुख में ही है मनुज खोजता, शाश्वत सुख का है अवलंबन. दुख में ही है मनुज खोजता, शाश्वत सुख का है अवलंबन. मिले दर्शन यदि तेरा मुझको, मिले दर्शन यदि तेरा मुझको, नहीं पुनः फिर भव का दर्शन. भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा बंधन. भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा वंदन. चाह नहीं है सुख की मुझको, पग पग पर हो दुख का दर्शन. चाह नहीं है सुख की मुझको, पग पग पर हो दुख का दर्शन. दुख में ही है मनुज खोजता, शाश्वत सुख का है अवलंबन. दुख में ही है मनुज खोजता, शाश्वत सुख का है अवलंबन. मिले दर्शन यदि तेरा मुझको, मिले दर्शन यदि तेरा मुझको, नहीं पुनः फिर भव का
दर्शन भवबंधन अवकाश प्रदाता तुम हो ही है मेरा बंधन। भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा बंधन। भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा बंधन। भवबंधन अवकाश प्रदाता तुमको ही है मेरा बंधन। भक्त वत्सल भगवान की जय। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन नटवर नागर नंदा। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन गोविंदा श्याम सुंदर मुख चंदा। भजोरे मन गोविंदा श्याम सुंदर मुख चंदा। भजोरे मन गोविंदा। तू ही नटवर तू ही नागर। तू ही नटवर तू ही नागर। तू ही नटवर तू ही नागर। तू ही नटवर ओ तू ही नटवर तू ही नागर। तू ही नटवर तू ही बाल मुकुंदा। भजोरे मन गोविंदा तू ही बाल मुकुंदा। भजोरे मन गोविंदा हाँ नटवर नागर नंदा। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन गाइए श्याम सुंदर मुख चंदा। भजोरे मन गोविंदा श्याम सुंदर मुख चंदा। भजोरे मन गोविंदा ओ नटवर नागर नंदा। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन गोविंदा ओ मीरा के प्रभु गिरधर नागर। मीरा के प्रभु गिरधर नागर। मीरा के प्रभु गिरधर नागर। मीरा के प्रभु गिरधर नागर ओ मीरा के प्रभु गिरधर नागर। मीरा के प्रभु गिरधर नागर काटो यम के फंदा। भजोरे मन गोविंदा काटो यम के फंदा। भजोरे मन गोविंदा हाँ नटवर नागर नंदा। भजोरे मन गोविंदा नटवर नागर नंदा। भजोरे मन गोविंदा श्याम सुंदर मुख चंदा। भजोरे मन गोविंदा श्याम सुंदर मुख चंदा। भजोरे मन गोविंदा
नागर नंदा भजो रे मन गोविंदा नटवर नागर नंदा भजो रे मन गोविंदा नटवर नागर नंदा भजो रे मन गोविंदा नटवर नागर नंदा भजो रे मन गोविंदा राधा रमण लाल की